એક ઘરમાં 10 વર્ષ રહ્યા પછી પતિ પત્ની એ જૂનું ઘર ખાલી કરે છે. એક એક વસ્તુ યાદ કરી પંફોસીને લઈ લે છે અને જ્યારે છેલ્લી નજર નાખવા ઊભા રહે છે ત્યારે આ જ ઘરમાં અવસાન પામેલો તેમનો પુત્ર અચાનક ખૂણામાંથી બહાર આવી, "બા બાપુ, તમે કોઈ વસ્તુ ભૂલ્યા નથી, માત્ર મને ભૂલી ગયા છો," એવું બોલતો હોય તેવું પતિ પત્ની બંનેને લાગે છે. ત્યારે તેમની આંખોમાં કાચની કણિકા ખૂંચી હોય તેવી વેદના થાય છે. તેમના પગ ત્યાંથી ઉપડી શકતા નથી. આવો જ કંઈક ભાવ ધરાવતો એક પાઠ જોઈએ. તેના લેખક મોહનલાલ પટેલ છે. તેમનો જન્મ 30/4/1927ના રોજ થયો હતો. વર્ષો સુધીના શિક્ષણ કાર્ય બાદ હાલ નિવૃત્ત છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાઓના સંગ્રહો છે. બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન વગેરે તેમની નવલકથાઓ છે. પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર લઘુકથા છે. નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે, જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે. જ્યારે લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા હોય છે, જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. શું ખોળે છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો. દિવસ આથમમાં આવ્યો, આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાં તો. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી પડી. અણસાર એટલે મળતાપણું અને અડવડિયું એટલે લથડિયું. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. ત્યાં ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. રાત કાઢીશું ક્યાં? પત્ની કશું બોલી નહીં. ભાવાદ્ર બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. જોયું? એ બોલી. શું? મને તો કંઈ દેખાતું નથી. રાત કાઢવી એટલે રાત પસાર કરવી, અને ભાવાદ્ર એટલે ભાવ વિભોર અથવા માયાળુ. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. આપણી બબલીની જ પગલી જાણે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું, આંગણાની બોર જેવી છાપ. ગાંડી, એવા પગલા તો ઘણાય હોય. લે ચાલ, મોડું થશે. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે ચડાઈ ગઈ છે. આ એ જ પગલી,
પગલીના બીમામાં પત્નીની નજર ઢળી હતી. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. એણે કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડ્યું.